નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 70 વર્ષ પહેલાનું લોકોનું જીવન અને રહેણી કહેણી જોવાના છીએ. એ જમાનામાં સૂરજની પહેલી કિરણ નીકળતા પહેલા જ લોકોના દિવસની શરૂઆત થઈ જતી અને સૂરજ આથમતા જ બધા લોકો ઘર તરફ પાછા ફરી જતા. જ્યારે આજે તો લોકો દિવસ રાત મહેનત કરે છે અને આટલી બધી સગવડ સુવિધા હોવા છતાં ક્યાંય શાંતિ નથી. મિત્રો, હું આજે વાત કરવાની છું સાલ 1950ના ગુજરાતના લોકોના જીવનની. તે સમયે લોકો કેવી રીતે રહેતા અને કેવી મુશ્કેલીનો સામનો કરીને પણ ખુશી ખુશી એનું જીવન જીવતા અને કઈ રીતે એ જમાનો આજથી અલગ હતો. આજ આપણે એ સુવર્ણ સમયને જોવાના છીએ, જેમાં લોકો પાસે નહોતી લાઇટ કે નહોતી આજ જેવી ટેકનોલોજી, તો પણ લોકો કેવા ખુશ હતા. વિડીયો જોતા પહેલા મિત્રો, તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી દેજો. તો જોઈએ આ સુંદર વિડીયો. આમ તો ભારતને કૃષિ પ્રધાન દેશ માનવામાં આવે છે. એનું મુખ્ય કારણ એ છે કે પહેલા ભારતમાં મોટા ભાગના લોકો ખેતી પર જ નિર્ભર હતા. આજનો યુગ પહેલા જેવો નથી રહ્યો. જ્યાં નજર નાખો ત્યાં મોટી મોટી ફેક્ટરી, મોટી મોટી બિલ્ડિંગ, લોકોની શહેર તરફની દોડ, આ બધાથી ખેતી આજે નિર્જીવ બનતી જાય છે. આજે ગામડા પણ પહેલા જેવા નથી રહ્યા. હવે ગામડા પણ નવી સદીમાં ફેરવાઈ ગયા છે. આજે ગામડામાં પણ શહેરની જેમ બધી સુખ સુવિધાના સાધનો પહોંચી ગયા છે, જે પહેલા શહેર અને નગરોમાં જ જોવા મળતા હતા. સાઈઠ સિત્તેરના દાયકાની વાત કરું તો નાની એવી બીમારીના ઈલાજ માટે પણ ગામથી ઘણા કિલોમીટર દૂર શહેરમાં જવું પડતું. નહોતા ત્યારે આવન જાવનના સાધન કે નહોતા આજ જેવા રોડ રસ્તા. હંમેશા લોકો ગરીબી અને અજ્ઞાનતામાં ઘેરાયેલા રહેતા. એ સમયમાં ગામડામાં શિક્ષણની સારી વ્યવસ્થા નહોતી. ગામડાના લોકો જૂની પરંપરા અને રીતિ રિવાજમાં વધુ માનતા. એ સમયમાં ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગે જાતિવાદ અને અંધશ્રદ્ધા વધુ જોવા મળતી, જ્યારે આજે બધાને સમાન હક મળે છે. મિત્રો, આજથી 70 વર્ષ પહેલા ગામમાં મુખી અને પંચ રાજ જોવા મળતું, જેમાં ગામના નાના મોટા ઝઘડાના વિવાદમાં પંચ દ્વારા જ ફેસલો થઈ જતો અને પંચનો ફેસલો બધા માન્ય રાખતા. ગામડાનું જીવન બહુ જ સીધું અને સાદું હતું. ત્યારે મોટા ભાગે લોકો કોર્ટ કચેરી અને પોલીસ થાણાથી દૂર રહેતા. તે સમયમાં લોકોનો દિવસ ખેતી કામમાં પસાર થઈ જતો. અને જ્યારે પણ કામકાજથી ફ્રી થતા ત્યારે ગામના પાદરમાં મોટા બુજુર્ગ ભેગા થઈને બેસતા. એ સમયમાં વીજળી કે ગેસ જેવી સુવિધા નહોતી. આજ જેવી સુખ સુવિધા નહોતી, તો પણ બધા લોકોમાં એકતા અને શાંતિ વધુ જોવા મળતી. એ જમાનામાં ઘરની મહિલા લાકડાના બળતણ વીણીને માટીના ચૂલા પર જ રસોઈ બનાવતી. એ જમાનામાં આજ જેવા મોટા મોટા ફ્લેટ કે બંગલા નહોતા. ત્યારે મોટા ભાગે માટીના અને લાકડાના બનેલા કાચા ઘર જોવા મળતા. તો પણ એ ઘરમાં ખૂબ જ આનંદ અને સુકૂન મળતું. એ જમાનામાં બધા લોકો શાંત અને એકબીજાને મદદ કરવાની ભાવના વાળા હતા અને ભાઈચારો પણ વધુ જોવા મળતો. ખરેખર એ જમાનો હવે ફરી ક્યારે પાછો નહીં આવે. એ ખુલ્લી હવા અને લોકોની નિર્દોષ ભાવના હવે બહુ જ ઓછી જોવા મળે છે. હવે થોડા એ જમાનાના વિડીયો અને ફોટા પણ જોઈએ, જે જોઈને તમને એ જમાનાની યાદ આવી જશે.
તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.